નમસ્કાર, વિડીયો ગુજરાતીના જ્યોતિ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, જુલાઈ મહિનો શરૂ થઈ રહ્યો છે। આપ શું જાણવા માંગતા હશો કે જુલાઈ મહિનો તમારા માટે કોઈ પરેશાની લઈને આવી રહ્યો છે કે પછી કોઈ સારા સમાચાર? આ જાણવા માટે આવો જાણીએ જ્યોતિષ મુજબ 12 રાશિઓ માટે જુલાઈ મહિનાનું માસિક રાશિફળ। મેષ રાશિ, મહિનાની શરૂઆત થોડી અસ્થિર રહેશે। કરિયરમાં નાની ભૂલ પણ મુશ્કેલી ઊભી કરી શકે છે। જો કે ઉત્તરાર્ધમાં નોકરિયાત વર્ગ માટે આવકના નવા સ્ત્રોત ખુલશે અને સંપત્તિમાં વધારો થશે। તમારી વાણીમાં નમ્રતા રાખવી પડશે। તમારા માટે ઉપાય છે રોજ ગાયને પહેલી રોટલી ખવડાવો અને ગણપતિ અધર્વશીષનો પાઠ કરો। વૃષભ રાશિ, ઉત્તરાર્ધની વાત કરતા સમગ્ર મહિનો ખૂબ જ શુભ છે। ભાગ્યનો પૂરો સાથ મળશે અને અટકેલા કાર્યો પૂરા થશે। વેપારીઓ મોટો સોદો કરી શકશે। જમીન મકાનની ખરીદીના યોગ બની રહ્યા છે અને તમારે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું। તમારા માટે ઉપાય છે દરરોજ માતા દુર્ગાને લાલ ફૂલ અને કેસરનું તિલક કરી દુર્ગા ચાલીસાનો પાઠ કરો। મિથુન રાશિ, આ મહિનો સરેરાશ રહેશે। થોડી બેદરકારી કામ બગાડી શકે છે, તેથી સમય અને શક્તિનું આયોજન જરૂરી છે। મહિનાના મધ્યમાં પરિવારના વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે। આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવી પડશે। તમારા માટે ઉપાય છે હનુમાનજીની વિધિપૂર્વક પૂજા કરો અને રોજ બજરંગ બાણનો પાઠ કરો। કર્ક રાશિ, જુલાઈની શરૂઆત અત્યંત શુભ રહેશે। નવો પ્રોજેક્ટ કે કરિયર શરૂ કરવા માટે ઉત્તમ સમય છે। બેરોજગારો માટે નવી તકો ઊભી થશે। જો કે મહિનાના બીજા ભાગમાં ગુસ્સા પર કાબુ રાખવો અને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવા જોઈએ। તમારા માટે ઉપાય છે રોજ તાંબાના લોગટાથી શિવલિંગ પર જળ ચડાવો અને શિવ મહિમ્ન સ્ત્રોતનો પાઠ કરો। સિંહ રાશિ, જુલાઈ મહિનો ખૂબ જ શુભ રહેશે। સમયનું આયોજન અપેક્ષા કરતા વધુ સકારાત્મક પરિણામો આપશે। શરૂઆતમાં પરિવાર સાથે સારો સમય વીતશે અને ઓફિસમાં સિનિયર જુનિયરનો પૂરો સપોર્ટ મળશે। વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં મોટી સફળતા અને શુભ સમાચાર મળશે। બીજું અઠવાડિયું પ્રગતિ અને મોટો ધન લાભ કરાવશે। આપને માટે ઉપાય છે ભગવાન વિષ્ણુને દરરોજ કેસરનું તિલક લગાવો, તેમની પૂજા કરો અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો। કન્યા રાશિ, જુલાઈ મહિનો ખૂબ જ શુભ અને ફાયદાકારક નીવડશે। કરિયરમાં વિરોધીઓને પાછળ છોડી દેશો। મહિનાના મધ્યમાં નોકરીમાં પ્રમોશન અને વેપારમાં મોટો નફો થવાના પ્રબળ યોગ છે। પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે। આપને માટે ઉપાય છે ભગવાન ગણેશની પૂજા કરો અને દરરોજ ગણેશ ચાલીસાનો પાઠ કરો। તુલા રાશિ, આ મહિનો મિશ્ર પરિણામો આપશે। મહિનાનો પહેલો ભાગ વધુ સકારાત્મક છે, તેથી મહત્વના કાર્યો વહેલા પૂરા કરી લેવા। પ્રભાવશાળી લોકોની મદદથી અટકેલા કામ પૂરા થશે। ઉત્તરાર્ધમાં અણધાર્યા ખર્ચથી બજેટ ખોરવાઈ શકે છે। તમારા માટે ઉપાય છે સ્ફટિકના શિવલિંગની પૂજા કરો અને રોજ શિવ ચાલીસાનો પાઠ કરો। વૃશ્ચિક રાશિ, જુલાઈ મહિનો સરેરાશ રહેશે। તમારી વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, નહીતર સંબંધો બગડી શકે છે। મહિનાના મધ્યમાં વ્યાપારિક યાત્રાઓ લાભદાયી રહેશે, પરંતુ ઉત્તરાર્ધમાં ધનહાનિ કે ચોરી થવાનું જોખમ હોવાથી સાવધ રહેવું। આપને માટે ઉપાય છે હનુમાનજીની આરાધના કરો અને દરરોજ શ્રી સુંદરકાંડનો પાઠ કરો। ધનુ રાશિ, આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। સરકારી ક્ષેત્રના લોકો સાથે સંબંધો સુધરશે, પરંતુ વાહન ચલાવવામાં ખાસ સાવધાની રાખવી પડશે। કાર્યસ્થળે કે પરિવારમાં દલીલો ટાળીને સંવાદો સાધવો હિતાવહ રહેશે। આપના માટે ઉપાય છે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ સાંભળો। મકર રાશિ, મુશ્કેલીઓમાંથી મોટી રાહત આપનારો મહિનો છે। પ્રોપર્ટી કે વારસાના વિવાદો ઉકેલાશે। કાર્યસ્થળે સ્પર્ધા રહેશે, પરંતુ સિનિયરના સપોર્ટથી તમે વિજેતા બનશો। મીડિયા, કળા અને ફિલ્મ જગતના લોકો માટે ઉત્તરાર્ધ પ્રગતિશીલ રહેશે। તમારા માટે ઉપાય છે રોજ વિધિપૂર્વક શિવ પૂજા કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો। કુંભ રાશિ, કુંભ રાશિ માટે જુલાઈ મહિનો સરેરાશ રહેશે। નાના કાર્યો માટે પણ વધુ દોડધામ કરવી પડશે। બિનજરૂરી ખર્ચના કારણે આર્થિક તણાવ આવી શકે છે। સ્વાસ્થ્ય, અનિદ્રા અને પેટની સમસ્યા અને નવી નોકરીના નિર્ણયોમાં ઉતાવળ ન કરવી। આપને માટે ઉપાય છે હનુમાનજીની પૂજા કરો અને દરરોજ શ્રી સુંદરકાંડનો પાઠ કરો। મીન રાશિ, મિશ્ર ફળ આપનારો આ મહિનો છે। શરૂઆતમાં આળસ અને ગુસ્સો ટાળવો, બીજા અઠવાડિયાથી સ્થિતિ સુધરશે અને જમીનના વિવાદો ઉકેલાશે। મહિનાનો ઉત્તરાર્ધ કરિયર, બિઝનેસમાં મોટી સફળતા અને તીર્થયાત્રાના યોગ કરાવશે। આપના માટે ઉપાય છે રોજ સૂર્યનારાયણ અને કેળાના વૃક્ષને જળ અર્પણ કરો અને નારાયણ કવચનો પાઠ કરો। તો મિત્રો, આ હતો જુલાઈ મહિનાનું માસિક રાશિફળ અને ઉપાય વિશે માહિતી। જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં।